હવે આપણે એવું જ એક અગત્યનું મનુષ્યનું તંત્ર જૈવિક ક્રિયા, અને આ જૈવિક ક્રિયામાં શ્વસન નામની એક જૈવિક ક્રિયા જેના વગર સજીવનું અસ્તિત્વ ટકાવી શકવું મુશ્કેલ છે. આમ તો સૌથી પહેલા નંબરે જો જૈવિક ક્રિયા મૂકવાની થાય અનિવાર્ય તો એ શ્વસન હોઈ શકે. બહુ ટૂંકી સમજ અને આછેરી ઝલક આપણે આપી દઈએ કે સજીવ જે છે એ ખોરાક ગ્રહણ કર્યો, ખાદ્ય પદાર્થનું અંતઃગ્રહણ કર્યું, એણે ખોરાક ખાધો અને ખોરાક ખાય અને આ ખોરાક જે છે ને એનું પોષણ થયું એટલે ઉર્જા મુક્ત થશે. પોષણ થયું એટલે તેથી કોષમાં ઉપયોગ થાય તેવી જૈવિક ક્રિયા માટે ઉર્જા પ્રાપ્ત કરવા માટે કરે છે. પોષણ એટલા માટે જ થાય કે ખોરાકમાં પોષણ થાય અને ઉર્જા પ્રાપ્ત આપણને થાય. અને વિવિધ સજીવો તેને વિભિન્ન પદ્ધતિઓથી આ કામ કરે છે, ઉર્જા પ્રાપ્ત કરવા માટેનું કામ. તો સજીવની અંદર આ ઉર્જા પ્રાપ્ત કરવા માટેનું કામ કેવી રીતે થાય છે? તો સૌથી પહેલાં કેટલાક સજીવો છે એ ઓક્સિજનનો ઉપયોગ કરી આપણે જે ખોરાક લીધો છે, બહુ પ્રાઇમરી વાત આપણે કરવા માગીએ છીએ ત્યારે ગ્લુકોઝ લીધો આપણે ખોરાક તરીકે, અને આ ખોરાકમાં ગ્લુકોઝ જે છે એમાં ઓક્સિજન ઉમેરાણો. આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ, અને ઓક્સિજન ઉમેરાણો એટલે ઓક્સિડેશન થયું. એટલે ગ્લુકોઝના અણુ જે છે એનું વિખંડન થયું, અને ગ્લુકોઝના અણુ જે છે એનું વિખંડન થઈ અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને કેટલીક ઉર્જા જે છે એ અહીંયા મુક્ત થઈ. બહુ સાદી અને પ્રાઇમરી વાત કરું છું. આપણે બેલેન્સિંગ ને વગેરેની વાત આપણે આગળ કરીએ છીએ. તો ખરેખર શ્વસન છે શું એની આપણે વાત કરીએ છીએ કે ખોરાક આપણે લીધો, ગ્લુકોઝ લીધો, એનું ઓક્સિડેશન થયું, ઓક્સિજનની હાજરીમાં ઓક્સિજન ઉમેરાણો એટલે ઓક્સિજન જેવો ઉમેરાણો એટલે ગ્લુકોઝ જે છે એનું વિખંડન થયું, તૂટી ગયો. આ ક્રિયા ઓક્સિજનની હાજરીમાં થઈ એટલા માટે તેને ઓક્સિડેશનની ક્રિયા કહેવાય. આ ક્રિયામાં ગ્લુકોઝનું વિખંડન થયું એટલે આને વિખંડનની ક્રિયા કે વિભાજનની ક્રિયા પણ કહેવાય. અને આ ક્રિયામાં ઓક્સિજન ઉમેરો થયો એટલે જ્યારે ઓક્સિજનનો ઉમેરો થાય એટલે આ ક્રિયાને આપણે દહનની ક્રિયા કહીશું. ધીમું દહન છે એટલે આને મંદ દહન પણ કહીશું. એટલે બહુ સાદી વાત એક લીટીમાં સમજીએ કે જેમાં ગ્લુકોઝનો અણુ ઓક્સિજનની હાજરીમાં કે ગેરહાજરીમાં તૂટે છે. કેટલાક સજીવો ગેરહાજરીમાં પણ આને તોડી નાખે છે, અને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત કરે છે. આ ક્રિયાને શ્વસન કહેવાય. એટલે આમ જોઈએ તો શ્વસન એક બાયોલોજિકલ પ્રોસેસ તો છે, સાથે રાસાયણિક પ્રક્રિયા પણ છે. એટલે શ્વસનને આપણે મંદ દહન કહેશું કારણ ઓક્સિજન ઉમેરાણો. શ્વસનને આપણે ઓક્સિડેશન પણ કહેશું કારણ કે તેમાં ઓક્સિજન ઉમેરાણો. શ્વસનને આપણે વિખંડનની ક્રિયા પણ કહેશું કારણ કે ગ્લુકોઝના અણુનું અહીંયા વિભાજન એટલે વિખંડન થયું છે, તૂટ્યો છે. એટલે શ્વસનની ક્રિયાને આપણે વિખંડનની ક્રિયા પણ કહેશું. બીજું, શ્વસનની ક્રિયામાં ઉર્જા મુક્ત થાય છે એટલે ઉષ્મા, તો આને ઉષ્મા ક્ષેપક ક્રિયા પણ કહેશું. તો જો શ્વસન જે છે એ ક્રિયા એકચ્યુઅલમાં શું છે? મંદદહન છે. ઓક્સિજન ઉમેરાય છે એટલે ઓક્સિડેશન છે, ગ્લુકોઝનું વિખંડન થાય છે એટલે વિખંડન છે, અને ઉષ્મા મુક્ત થાય છે, ઉર્જા મુક્ત થાય છે એટલે એને ઉષ્માક્ષેપકની ક્રિયા પણ કહેવાય છે. હવે થોડીક શ્વસન વિશે તમને વાત ખ્યાલ આવી ગઈ કે શ્વસન છે શું. બહુ ટૂંકી અડધી લીટીમાં એની વ્યાખ્યા મારે દેવી હોય તો શ્વસન એટલે ગ્લુકોઝના અણુનું વિખંડન થઈ અને ઉર્જા મુક્ત થવી, આને શ્વસનની ક્રિયા આપણે કહેશું. એટલે ખોરાકમાંથી શક્તિ મુક્ત થવાની ક્રિયા, ઉર્જા મુક્ત થવાની ક્રિયા, આ ક્રિયાને પણ આપણે શ્વસન તરીકે ઓળખીએ છીએ. હવે આ ક્રિયા થશે ક્યાં? આપણા શરીરમાં ક્યાં આગળ આ ક્રિયા થશે? તો આ શ્વસનની ક્રિયા તમને આગળ વાત જોઈ છે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એનું આ કોષ કેન્દ્ર હોય છે. કોષ કેન્દ્ર જે છે એની ફરતે એની આવેલું જેને કોષ કેન્દ્ર પટલ કહેવાય, અને એની અંદર એક કણાભ સૂત્ર નામની એક અંગિકા આવેલી છે જેને આપણે કણાભ સૂત્ર કહેશું. અને આ કણાભ સૂત્ર નામની જે અંગિકા છે
એની અંદર આ ખોરાક જે છે એમાંથી ઉર્જા મુક્ત થાય છે. એટલે આપણે 9મા ધોરણમાં યાદ કરવા કણાપ સૂત્રને આપણે પાવર હાઉસ તરીકે ઓળખતા હતા. એટલે કણાપ સૂત્રની અંદર આ ક્રિયા થાય છે. બીજું, આ ક્રિયા ઓક્સિજનની હાજરીમાં પણ થાય છે અને ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. એટલે શ્વસન જે છે એના મુખ્યત્વે આમ જોઈએ તો ઓક્સિજનયુક્ત હવા કોષની અંદર દાખલ થાય છે, જેને આપણે શ્વાસ કહીએ છીએ. એટલે શ્વસનના મુખ્યત્વે 2 પ્રકાર છે. એક શ્વસન છે જારક શ્વસન અને એક શ્વસન છે અજારક શ્વસન. બહુ સાદી વાત, ઓક્સિજનની હાજરીમાં થાય છે અને ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. તમને એમ થાય કે સાહેબ ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન થઈ શકે? યસ, થાય છે. આવી ક્રિયાઓને શ્વસન કહે છે. ફરીથી શ્વસન જે છે એનો મૂળભૂત હેતુ ભૂલાઈ ન જાય. ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી બંનેમાં ઉર્જા મુક્ત થશે. બંનેમાં ગ્લુકોઝના અણુનું વિખંડન થશે. મૂળભૂત વ્યાખ્યા શ્વસનની ભૂલાઈ ન જાય મિત્રો. મૂળભૂત ખોરાકમાંથી ઉર્જા મેળવાય આ ક્રિયાને આપણે પોષણ પછી શ્વસન, ખોરાક ગ્લુકોઝનો અણુ તૂટે એમાંથી ઉર્જા મુક્ત થાય આ ક્રિયાને આપણે શ્વસન કહેશું. ગ્લુકોઝના અણુને તોડવાનો છે, એમાંથી ઉર્જા મુક્ત કરવાનું કામ આપણે કરવાનું છે. ચાલો હવે આપણે આ બંને જારક શ્વસન અને અજારક શ્વસન કેવી રીતે થાય છે તેના વિશે આપણે વાત કરવી છે. તો ગ્લુકોઝ જે છે એનો અણુ તો આ ગ્લુકોઝનો અણુ તમને ખબર છે એ ગ્લુકોઝનો અણુ 6 ભાગમાં વહેંચાય. 6 કાર્બનનો અહીંયા તમે જોઈ શકો છો. ગ્લુકોઝ જે છે એના વિશે તમે એનું જો સમીકરણ જોઈએ તો C6H12 અને O6 છે. મિત્રો આ સમીકરણ બહુ અગત્યનું છે. આને વારંવાર આપણે આવશે, આને યાદ રાખી લેશું. જો ગ્લુકોઝ એટલે ખાંડ નથી મિત્રો, યાદ રાખીએ. ગ્લુકોઝ C6H12O6 છે અને ખાંડનું અણુસૂત્ર તેનાથી સાવ જુદું છે. એટલે આમ જોઈએ તો ગ્લુકોઝ 6 કાર્બનવાળો પદાર્થ છે. ફરીથી કહું છું, ગ્લુકોઝ એટલે આપણો ખોરાક છે, જેને આપણે ક્યારેક સ્ટાર્ચ પણ કહીએ છીએ, ક્યારેક એને આપણે કાર્બોદિત પણ કહીએ છીએ. પણ એના સ્વરૂપ જે છે એ આ છે, પણ ખરેખર એના અણુસૂત્રો જુદા જુદા છે. એ આપણે આગળના ઉચ્ચ ધોરણોમાં તેના જે તફાવત છે એના વિશે ચર્ચા તમારે શીખવાની છે. અત્યારે આપણે ગ્લુકોઝ, કાર્બોદિત અને ખોરાક આ ત્રણેય એકબીજાના પર્યાય છે એવું સમજવાનું છે. હમણાં ઉપર વાત કરી એમ શ્વસન એટલે શું? વન્સ અગેન આઈ રિપીટ ઇટ. શ્વસન એટલે બીજું કાંઈ નહીં, ખોરાક જે છે એમાંથી ઉર્જા મુક્ત થાય, આને કહેવાય શ્વસન. આપણો અહીંયા ખોરાક છે, હવે આપણે એમાંથી ઉર્જા મુક્ત કરી દઈશું. ઉર્જા 2 રીતે મુક્ત થશે. જો હું ઓક્સિજનનો ઉપયોગ કરીશ તો એને જારક શ્વસન કહીશ, અને ઓક્સિજનનો ઉપયોગ નહીં કરું તો એને અજારક શ્વસન કહીશ. એટલે હવે આપણે શ્વસન જે છે એના વિશે આગળ જોઈએ. જારક અને અજારક શ્વસન બંને જે છે એની ઘટનાઓને આપણે આગળ શીખવાની છે. માનો કે ઓક્સિજન છે ગ્લુકોઝમાંથી કોષ રસની અંદર આ ક્રિયા થઈ અને આ ગ્લુકોઝ તૂટી ગયો, એટલે અંગ્રેજીમાં એને ગ્લાયકોલિસિસ નામનો એક શબ્દ છે, એને આપણે પ્રયોજીએ. લિસિસ એટલે તૂટી જવું, એનાલિસિસ થઈ જવું, વિખંડન થઈ જવું. ગ્લુકોઝનું વિખંડન થયું એટલે એને ગ્લાયકોલિસિસ કહેવાય. એટલે આપણને અહીંયા પાયરુવેટ નામનો એક અણુ મળશે જે 3 કાર્બન વાળો હશે અને કેટલીક ઉર્જા પણ અહીંયા આપણને મુક્ત થશે. 2 પાયરુવેટના અણુ મળશે એટલે 3 કાર્બન વાળા 2 પાયરુવેટ, એટલે જુઓ તમે 6 ગ્લુકોઝના 6 કાર્બન થઈ ગયા. બરાબર. આ સ્થિતિ જારક કયો કે અજારક કયો બંનેમાં કોમન હશે. આ સુધી કોમન છે. હવે અહીંથી 2 ભાગ પડી જશે. જારક શ્વસનમાં કેમ કામ થશે અને અજારક શ્વસનમાં કેવું કામ થશે. ફરીથી કહું છું, અહીંયા સુધીની ક્રિયા કોમન છે. હવે જારક અને અજારક એવા 2 ભાગ પડશે. હમણાં જ વાત કરીએ એમ જારકમાં ઓક્સિજનની હાજરી જોઈએ છે, અજારક ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. એટલે બહુ સીધી વાત, લોજિક છે કે હવે જારકમાં ઓક્સિજન હોય તો ગ્લુકોઝ વધુ તૂટે તો ઉર્જા વધુ મુક્ત થાય. તો હવે આપણે ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન થાય છે
તેને આપણે જારક શ્વસન કહેશું. એટલે અહીંયા 2 પાયરુવેટના અણુ જે છે એ જારક શ્વસન છે એની ક્રિયા થઈ, અને આ ક્રિયા હમણાં જ ઉપર જોયું એમ કણાભ સૂત્રમાં થશે. માઇટોકોન્ડ્રિયા 9મા ધોરણમાં તમે આ અંગિકા શીખ્યા છો, કોષ રસની અંદર આવેલી છે, પાવર હાઉસ તરીકે કામ કરે છે. કણાભ સૂત્ર એમાંથી આપણને 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ, 6 પાણીના અણુ અને 38 એટીપીના અણુ મુક્ત થશે. એને ઉર્જા, એટીપી એટલે ઉર્જા. આ ઉર્જાનું ચલણ છે મિત્ર. આના વિશે હજી હું આગળ એક બહુ સરસ વાત કરવી છે. એટીપી શું છે એના વિશે હમણાં આપણે આગળના લેક્ચરમાં એટીપીની વાત કરશું. આમ જોઈએ તો બહુ સાદી ભાષામાં એટીપી એટલે ઉર્જાનું ચલણ છે. જે કેમ જુદા જુદા દેશની અંદર ચલણ જુદા હોય, અહીંયા આપણે રૂપિયો ચાલતો હોય તો બીજી જગ્યાએ ડોલર હોય, એમાં ઉર્જાનું ચલણ છે. ચલણ છે મતલબ ઉર્જા. ગમે ત્યાં પૈસા આપો, જે વસ્તુ ખરીદવી હોય તે ખરીદી શકીએ. આ ઉર્જાથી આપણા ઘણા બધા કાર્યો થાય છે. આમ જોઈએ તો સ્ટોરેજ બેંક છે, અને આમ જોઈએ તો ચલણ છે. એટલે જારક શ્વસન કણાભ સૂત્રની અંદર ક્રિયા થાય, ઓક્સિજનની હાજરી, કાર્બન ડાયોક્સાઇડને પાણી રિલીઝ થશે, 38 એટીપી જેટલી શક્તિ છૂટી પડશે. જો મિત્રો કેટલી બધી શક્તિ છે આમાં છૂટી પડવાની ઘટના તમે જોઈ શકો છો. ખૂબ શક્તિ છૂટી પડે છે. આમ જોઈએ તો બીજા શબ્દોમાં 586 કિલો કેલરી જેટલી શક્તિ છૂટી પડે. કારણ ઓક્સિજન છે અહીંયા, અને ઓક્સિજનની હાજરીમાં થાય છે. એટલે ઓક્સિજને આ કામ કરી અને ગ્લુકોઝના અણુને તોડી નાખ્યો છે, પાયરુવેટને તોડી નાખ્યો છે, અને એટલે ખૂબ શક્તિ છૂટી પડે. ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ વિખંડન કર્યું છે. હવે અજારક શ્વસનમાં શું થાય છે જોઈએ. અજારક શ્વસનમાં 2 ભાગમાં આ ક્રિયા થાય છે. એક ભાગની અંદર થતી અજારક શ્વસનની ક્રિયા કેટલાક પ્રાણી પેશીની અંદર થાય છે, અને કેટલીક વનસ્પતિ પેશીની અંદર અજારક શ્વસન થાય છે. અહીંયા ઓક્સિજનની ગેરહાજરી છે, મેં અગાઉ વાત કરી એમ, અને ઓક્સિજનની ગેરહાજરીમાં આ ક્રિયા જો ઈસ્ટમાં થાય, ઈસ્ટ એક પ્રકારની ફૂગ છે, તો અહીંયા 2 ઇથેનોલના અણુ છૂટા પડે, વત્તા 2 કાર્બન ડાયોક્સાઇડના અણુ છૂટા પડે, અને વત્તા 2 એટીપી જેટલી શક્તિ છૂટી પડે. જો એ મિત્રો જોઈ શકો છો કે અહીંયા 2 એટીપી, અહીંયા 38 એટીપી. અજારક ઓક્સિજનનો ઉપયોગ નથી થયો એટલે એટીપી ઓછી મળી, શક્તિ ઓછી છૂટી પડી, કારણ કે ઓક્સિજન ગ્લુકોઝનું પૂર્ણ વિખંડન કરે નહીં. જો પૂર્ણ વિખંડન કરે તો શક્તિ વધારે છૂટી પડે. આ ઈસ્ટ છે. હવે એવી જ રીતે તમે આગળ જુઓ તો આ જ જો તો પ્રાણી પેશીમાં જો આ ક્રિયા થાય, પ્રાણીઓના સ્નાયુ પેશીમાં એટલે પ્રાણી કોષમાં, તો સ્નાયુઓમાં જો ક્રિયા થાય તો 2 લેક્ટિક એસિડ છૂટા પડે, અને ત્યાંય તે 2 એટીપી જેટલી શક્તિ છૂટી પડે. લેક્ટિક એસિડ છે મિત્રો. આ ક્રિયા આપણા શરીરના સ્નાયુઓમાં થતી ક્રિયા છે. તમને હું યાદ કરાવું ક્યાં થાય આપણા શરીરમાં. જો ફરીથી કહું, આખી ક્રિયા આપણા કોષમાં થાય છે. કોષની અંદર આવેલું કણાભ સૂત્ર પણ ક્રિયા કરે છે, અને કોષની અંદર આવેલી કેટલીક અંગિકાઓ કામ કરે છે. જો કણાભ સૂત્રમાં ક્રિયા થાય તો કોઈ પ્રશ્ન નથી, કારણ કે ઓક્સિજન પૂરો મળે, પણ ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય, વિખંડન થાય, અને શક્તિ ઘણી બધી છૂટી પડે. જ્યારે અહીંયા શક્તિ જે છે એ લગભગ એવું કહેવાય છે કે 54 કિલો કેલરી જેટલી શક્તિ છૂટી પડે છે. તો અહીંયા આ ક્રિયા ક્યાં થાય આપણા શરીરમાં. તમને મિત્રો યાદ હશે કે તમે જ્યારે ખૂબ થાકી ગયા હો, ખૂબ થાકી ગયા હો, અને ખૂબ દોડ્યા હો, બહુ રનિંગ કર્યું હોય, બહુ દાદરા ચડ્યા હો, કોઈ શ્રમનું કામ કર્યા હોય, કે કોઈ રમત રમ્યા હોય, અને તમે થાકી ગયા, એટલે હાંફ ચડે. હાંફ ચડે એટલે ઓક્સિજન જે છે ને એ સ્નાયુ પેશીને ઓછો મળે એટલે ત્યાંથી લેક્ટિક એસિડ રિલીઝ થાય, અને લેક્ટિક એસિડ રિલીઝ થાય એટલે આપણા સ્નાયુઓ કળવા માંડે, શક્તિ ઓછી છૂટી પડે. સ્નાયુને કોષને વધુ શક્તિ જોતી હતી, એની પ્રમાણમાં ઓછી શક્તિ છૂટી પડી, એટલે સ્નાયુઓ દુખે. અને જો આપણે એ સ્થિતિમાં થોડીક વાર આરામ કરીએ તો ઓક્સિજન પૂરતો મળે, અને આપણા શરીરમાં જારક શ્વસનની ક્રિયા શરૂ થાય. આ ક્રિયા આપણે જ્યારે ખૂબ શ્રમનું કામ કર્યું હોય, ખૂબ કામ કર્યું હોય, દોડ્યા હોય કે કોઈ રમત રમ્યા હોય, ત્યારે આ ક્રિયા થાય, અને લેક્ટિક એસિડમાં એનું રૂપાંતર થાય, અને અચાનક કોઈ પ્રક્રિયા થવાથી આપણી સ્નાયુ પેશીમાં લેક્ટિક એસિડનું નિર્માણ થાય, અને એને લીધે સ્નાયુઓ આપણા જકડાય છે. એટલે આપણે થોડી વાર માટે કહીએ છીએ કે ભાઈ થાક ખાઈ લઈએ, અને પછી આપણે આ ક્રિયા
ઓક્સિજન પૂરતો મળે અને આપણે પૂરતી ઉર્જા મળે અને સ્નાયુઓ કળતા ઓછા થાય. બીજું, આ શ્વસનની ક્રિયા કોષની અંદર થાય, એટલે કોષની અંદર કણાભસૂત્રમાં, તેથી આને કોષીય શ્વસનની ક્રિયા પણ કહેવાય. અને એમાં મુક્ત થતી ઉર્જા એટીપી નામના અણુમાં સંશ્લેષિત થાય, જે કોષને અન્ય પ્રક્રિયાના બળતણ સ્વરૂપે ઉર્જાનું ચલણ છે. અન્ય જગ્યાએ બળતણ સ્વરૂપે પ્રમાણમાં ઉર્જા મુક્ત કરે છે. જ્યાં જરૂર હોય કોષની અંદર થનારી આંતરઉષ્મી પ્રક્રિયાઓમાંનું સંચાલન કરવામાં પણ એટીપીની જરૂર પડે. આનું પૂરું નામ જોઈએ તો એ એટલે એડિનોસાઇન, ટી એટલે એડિનોસાઇન, ટી એટલે ટ્રાય અને પી એટલે ફોસ્ફેટ. ફોસ્ફેટ માટે પી, ટ્રાય એટલે 3, એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ નામના આ ઉર્જાના ચલણમાં આપણે તેને રૂપાંતરિત કરીએ અને ઉર્જાના ચલણથી આપણને કેટલી બધી શક્તિઓ છૂટી પડે. બહુ સાદી ક્રિયાઓ છે અને આપણને પછી ઓક્સિજન જે છે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે પ્રસરણ દ્વારા થઈ અને આગળની ક્રિયાઓ જોવા મળે છે. જારક અને અજારક શ્વસન. તો જારક શ્વસન એટલે શું? આ બંનેના તફાવત સ્વરૂપે થોડી ઘટનાઓ જોઈએ આપણે કે કઈ ઘટનાઓમાં જારક શ્વસન થાય છે અને બે વચ્ચે સ્પષ્ટ તફાવત શું છે. આમ જુઓ તો તમે જો ક્રિયા આખી સમજાવો તો તમે બધા તફાવતો સ્પષ્ટ રીતે ઉડીને આંખે વળગે તેવા છે. પહેલો જ મોટો અને અગત્યનો તફાવત ઓક્સિજનની હાજરી છે એમાં, અને અહીંયા અગત્યનો તફાવતમાં તમે લખી શકો છો ઓક્સિજનની ગેરહાજરી છે. બહુ સ્પષ્ટ જોવા મળે આપણને. બીજો તફાવત એ તમે શીખ્યા હમણાં જ તે, તમે જેનો જવાબ આપી શકો કેટલી ઉર્જા છૂટી પડે આમાં અને આમાં કેટલી ઉર્જા છૂટી પડે. તો આમાં લગભગ એવું કહેવાય છે જારક શ્વસનની અંદર 38 એટીપી જેટલી ઉર્જા છૂટી પડે છે અને આમાં 2 એટીપી જેટલી ઉર્જા છૂટી પડે છે. ત્રીજું કે આમાં મોટાભાગની ક્રિયા કોષ રસ અને કણાભસૂત્ર બંનેમાં થાય છે. જુઓ, કોષ રસમાંય થાય અને કણાભસૂત્રએ કામ કરે. આમાં સ્પેશિયલ અંગિકા છે આની, અને જેમાં જ્યારે આની સંપૂર્ણ પ્રક્રિયા જે આખી બધી જ પ્રક્રિયા એ કોષ રસમાં જ થાય. આમાં કોઈ બીજી અંગિકા કામ કરતી નથી. જ્યારે આ જારક શ્વસનની ક્રિયા આમ જુઓ તો ગ્લુકોઝ જે છે એનું સંપૂર્ણ વિખંડન કરે. ઓક્સિજન છે ને મિત્રો એની પાસે, એટલા માટે સંપૂર્ણ વિખંડન કરે. અને અહીંયા ગ્લુકોઝનો અણુ છે ને એના ગ્લુકોઝના અણુનું અપૂર્ણ વિખંડન થાય. બીજું, આ ક્રિયાના અંતે આપણે જોયું છે આ કાયમી ક્રિયા છે, ચાલ્યા જ કરે. અને આ ક્રિયા ક્યારે? હમણાં મેં વાત કરી કે જ્યારે આપણે શ્રમનું ખૂબ કામ કર્યો, ખૂબ શ્રમ કર્યો હોય ત્યારે આ ક્રિયા થાય. એટલે આ ક્રિયા કાયમી નથી પણ ટૂંકા ગાળાની છે. હજી એક તફાવત લઈએ આગળ કે આ ક્રિયા જે છે એ આપણને મોટા ભાગે ઉર્જા જે છે એ પ્રમાણમાં વધુ મુક્ત થાય છે. આમાં ઉર્જા ઓછી મુક્ત થાય છે. અંતિમ નિપજ, અંતિમ ઉત્પાદક તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો સમાવેશ થાય છે. જ્યારે અંતિમ ઉત્પાદક જો વનસ્પતિ પેશી હોય, ઈષ્ટ હોય અને સ્નાયુ પેશી હોય, પ્રાણી પેશી, તો ઈષ્ટ હોય ને તો આપણને મળે છે ઇથેનોલ. આ આલ્કોહોલ બનાવવાની ક્રિયા છે મિત્રો. આપણે આની ચર્ચા આપણે ઓર્ગેનિકના એક ચેપ્ટરની અંદર કરશું. આ ઇથેનોલ બનાવશું ઈસ્ટના ઉત્પાદનથી, ઈસ્ટની હાજરીમાં. અને આમાં આપણે સ્નાયુ પેશીની અંદર થતી ક્રિયામાં લેક્ટિક એસિડ મળે છે. જો અહીંયા અંતિમ ઉત્પાદકો જુદા થઈ જાય, ઈસ્ટમાં ઇથેનોલ, સ્નાયુ પેશીમાં લેક્ટિક એસિડ. 1 માર્ક માટે બહુ ઇમ્પોર્ટન્ટ. તો કુલ કેટલા તફાવતો મળ્યા? 1, 3, 4, 5 ને 6 તફાવતો આપણને સ્પષ્ટ જોવા મળ્યા કે
કઈ રીતે આપણને ઉર્જા મુક્ત થાય છે. આમ તો એનો આંકડો પણ આપ્યો, જારકમાં 586 કિલો કેલરી શક્તિ જેટલી છૂટી પડે છે અને જ્યારે આમાં 54 કિલો કેલરી જેટલી શક્તિ માંડ છૂટી પડે છે. પણ એટીપીના સ્વરૂપે આપણને મૂકી છે એટલે આપણે એને એટીપીના સ્વરૂપમાં આપણે બનાવીએ છીએ. તો આવી રીતે જારક અને અજારક શ્વસનની ક્રિયાઓ જોવા મળે છે અને એ દરમિયાન આપણને કેટલી બધી ક્રિયાઓ જે છે એમાં જારક અને અજારક બંનેનું વર્ણન આવેલું છે. અહીં એક પ્રવૃત્તિ જોવી છે, આથવણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેમ ઉત્પન્ન થાય છે તેની એક પ્રવૃત્તિઓ જોવી છે કે આથવણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ ઉત્પાદન થાય છે. એની સાબિતી માટે આપણે એક પ્રવૃત્તિ જોઈ છે. હમણાં આપણે ઉપર જોયું કે આ ઈસ્ટમાં ઇથેનોલ ઉત્પન્ન થયું ને, એ ઇથેનોલ આથવણની ક્રિયાથી ઉત્પન્ન થાય છે અને એમાં તમે એ જોયું હશે આથવણની ક્રિયાથી ઇથેનોલ જે ઉત્પન્ન થયું છે ને એની યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એ જ ક્રિયા જે છે એની સાબિતી માટે એક પ્રવૃત્તિ આપણે કરવી છે. ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. અહીંયા 2 કસનળી આપી છે. એક કસનળીમાં ફ્રૂટનો રસ, કોઈ પણ ફળ લઈએ એ ફળનો રસ આપણને અહીંયા લીધો છે, અથવા ખાંડનું દ્રાવણ પણ તમે અહીંયા રસ તરીકે લઈ શકો છો અને આ મિશ્રણ તમે એમાં ભરેલું છે. એમાં કાણાવાળું બૂચ છે એને પણ રાખેલું છે અને વચ્ચે એક વળેલી કસનળી એટલે કે કાચની નળી પણ અહીંયા રાખેલી છે. આ કાચની નળી છે વચ્ચે અને અહીંથી જે ઉત્પન્ન થયેલો વાયુ હોય ને તે ઉત્પન્ન થયેલો વાયુ આનાથી આગળ જઈ શકે. એટલે આવી રીતે કાચની નળી આની અંદર આવી રીતે ગોઠવાયેલી છે. 2 કસનળી છે. એક કસનળીમાં ચૂનાનું પાણી ભરેલું છે. આનું રાસાયણિક સૂત્ર તમે 9મા ધોરણમાં શીખ્યા છો, CaOH2 છે. આમાં ફળનો રસ કે ખાંડનું દ્રાવણ તમે લઈ શકો છો. એટલે એક કસનળીમાં મેં શું લીધું, ફળનો રસ લીધો છે અથવા ખાંડનું દ્રાવણ લઈ શકો છો અને બીજી કસનળીમાં મેં ચૂનાનું પાણી ભર્યું છે અને બંને કસનળી જે છે એને બૂચ વડે બંધ કરી છે અને વચ્ચે એક કાચની નળી, જેને આપણે વિમોચન નળી કહેશું, કાચની નળી ફિટ કરેલી છે. કસનળીની બીજી કસનળીમાં ચૂનાનું પાણી ભરી અને એક કાણાવાળા બૂચ વડે તેને બંધ કરી દીધી છે. હવે કાચની વળેલી નળીનો બીજો છેડો બૂચના કાણામાંથી પસાર થઈ અને અહીંયા સુધી પહોંચે છે એવું આપણે અનુમાન કર્યું છે. હવે શું કરીએ, થોડીક વાર આને આ પ્રયોગ જે છે એને થોડા સમય માટે રાહવા દઈએ. મીન્સ કે આ જે પ્રયોગ કરીએ છીએ એ પ્રયોગને આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેમ ઉત્પન્ન થાય છે તેનો એક આ પ્રયોગ છે એને આપણે થોડા સમય માટે 10-15 મિનિટ માટે એને આમનામ રાહવા દઈશું. એટલે સીધી વાત છે, ફ્રૂટનો રસ છે, ફળનો રસ છે, ફળના રસમાંથી અહીંયા ચૂનાનું નીતર્યું પાણી છે એટલે એને આપણે CaOH2 કહીએ છીએ. એટલે એના રંગમાં કાંઈ ફેરફાર થાય છે. આનો રંગ ખરેખર તમે ચૂનાના પાણીને જોયો છે, તમે રંગ એનો સફેદ છે. તો થોડી વાર પછી તમે જોશો ને તો અવલોકન કરશો ને, થોડી વાર પછી અવલોકન કરીએ તો તમને ખ્યાલ આવશે કે જે આ CaOH2 છે ને, જે એનો રંગ, દ્રાવણનો રંગ થોડી વાર પછી દૂધિયો બની જાય છે. હવે આ રંગ પરિવર્તન કેટલા સમય માટે થાય છે? તો રંગ પરિવર્તન માટે ઘણો બધો સમય લે છે. એટલે આથવણની ક્રિયાની નિપજ જે છે આપણને ખ્યાલ આવે કે ઈસ્ટ જે છે આથવણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ અહીંયાથી ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ થાય છે તેની સાબિતી એ જ છે કે ચૂનાના પાણી જે છે એને દૂધિયું બનાવે છે. જો અહીંયા ચૂનાનું પાણી દૂધિયું બને છે એટલે જ કહી શકાય કે આથવણની ક્રિયામાં શું ઉત્પન્ન થાય છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એ તમે જોઈ શકો છો, અહીંયા ઓક્સિજનની ગેરહાજરી છે, ઉત્પન્ન થતો વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે, એ અહીંયા આવી જશે અને તેને કારણે ચૂનાનું પાણી જે છે એ દૂધિયું બની જશે. દૂધિયું ચૂનાનું પાણી બને છે એટલે કહી શકીએ કે અહીંયા ઉત્પન્ન થતો વાયુ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ છે. આમ આથવણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને આ ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ને લીધે આપણે બેકરીની કેટલીક આઇટમો અને ઇથેનોલના બનાવટમાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. હવે તમને અહીંયા એક બહુ સીધો અને સ્પષ્ટ પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા આપણે પ્રાણીઓમાં થતું શ્વસન જોયું, કણાભસૂત્રમાં થાય ને ગ્લુકોઝની ક્રિયા અને ઓક્સિજનની હાજરી ને વગેરે, અને આપણા માટે તો શ્વસન માટેનું એક જ અંગ છે ફેફસા,
બરાબર ને? હમણાં આપણે શ્વસન તંત્રમાં થોડીક વાત એની કરશું. અત્યારે વનસ્પતિઓમાં શ્વસન કેમ થાય છે, કોણ કરે છે, કેવી રીતે થાય છે, આપણી સાપેક્ષે તેનું શ્વસન ધીમું છે, ફાસ્ટ છે, ક્યાંથી ઓક્સિજન લે છે, વગેરે વગેરે. ફરીથી વન્સ અગેન, શ્વસન જ્યારે થાય ને મિત્રો, એટલે ઓક્સિજન લે છે, યાદ રાખજો. બીજું, શ્વસન જ્યારે થાય ને ત્યારે આ ક્રિયા 24 અવર થાય છે. જેવી ક્રિયા બધી 24 અવર થાય, એ ચાલુ જ હોય ક્રિયાઓ. એટલે શ્વસનની ક્રિયા 24 અવર, એટલે રાત્રે થાય છે અને દિવસે પણ થાય છે, જીવન પર્યંત થાય છે. એટલે વનસ્પતિમાં પણ આ ક્રિયા જીવન પર્યંત થાય છે. પણ વનસ્પતિમાં શ્વસન થાય છે અને પ્રાણીઓની જેમ એમાંય ઉર્જાની એની જરૂર પડે ને. શ્વસન એટલે શું? પાછું યાદ કરાવું. ખોરાકમાંથી ઉર્જા છૂટી પડે, આ ક્રિયાને શ્વસન. હવે પાછું ખોરાકને પાછું આપણે પ્રાઇમરી સ્ટેજમાં ન લખતા, હવે થોડુંક ખોરાક માટે ગ્લુકોઝ શબ્દ વાપરશું. હવે એનું અણુસૂત્ર પણ શીખી જશું અને ઉર્જા એટલે શું એટીપી કરશું. આવી રીતે આપણે જુદા જુદા પારિભાષિક શબ્દો જે છે એની વિશે આપણે આગળ શીખીશું. વનસ્પતિમાં શ્વસન કેવી રીતે થશે? ફરીથી શ્વસનમાં એક મૂળભૂત સિદ્ધાંત યાદ રાખી લો. ખોરાક, ઉર્જા. ઉર્જાની તો બધાને જરૂર પડે મિત્રો, વનસ્પતિની જરૂર પડે અને પ્રાણીઓની જરૂર પડશે. તો વનસ્પતિમાં અને પ્રાણીઓમાં આ શ્વસનની ક્રિયા થાય છે. એ બંનેમાં શું તફાવત છે એ જોઈએ આપણે. તો વનસ્પતિમાં પણ શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરે. ગમે એ લ્યો ને સાહેબ, જલીય લ્યો ને પ્રાણી, તો એ ઓક્સિજન જ વાપરે, એમાં કાંઈ બીજું ન હોય. અને જેમ ઓક્સિજનનો ઉપયોગ કરે ને તેમ એ પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે. વનસ્પતિઓમાં પ્રાણીઓના શ્વસન કરતાં થોડુંક જુદું પડે. કઈ રીતે જુદું પડે એને આપણે જોઈએ. તે કે વનસ્પતિમાં શ્વસન પ્રાણી કરતાં નીચે પ્રમાણે જુદું પડે. કેવી રીતે જુદું પડશે આપણે એ હેડિંગ સાથે જોઈએ. કઈ કઈ રીતે જુદું પડે છે આપણે એને ધ્યાને રાખીએ. ચાલો, વનસ્પતિ અને પ્રાણીઓમાં શ્વસન જે જુદું પડે છે, પહેલું તે કે પ્રાણીઓ જે શ્વસન કરે છે એનું શ્વસન અંગ તરીકે ફેફસા છે. તો વનસ્પતિમાં શ્વસન થાય છે તો વાનસ્પતિક શ્વસન અંગ કયા છે? તો વનસ્પતિના જે ભાગો શ્વસન કરે છે તે વનસ્પતિના જે ભાગો એ કયા છે? એમાં મૂળ દ્વારા પોતે સ્વતંત્ર શ્વસન કરે, પ્રકાંડ પોતે સ્વતંત્ર શ્વસન કરે અને પર્ણ પણ પોતે સ્વતંત્ર શ્વસન કરે છે. મૂળ પોતાનું કામ કરે, પ્રકાંડ પોતાનું કામ કરે અને પર્ણ પોતાનું કામ કરે. જ્યારે પ્રાણીઓમાં આવું થશે, પ્રાણીઓમાં કોઈ એક જ અંગ શ્વસનનું છે. પછી આપણે વાત કરશું દેડકા જેવા પ્રાણીઓમાં શ્વસન અંગ ત્વચા છે, એ જુદી વાત છે, પણ કોઈ એક અંગ કામ કરે છે. બીજું, વાયુઓનું વહન એટલે ઓક્સિજન ને CO2. આ જે વહન છે ને એ પ્રાણીઓમાં આ વહન એક ભાગથી બીજા ભાગમાં પ્રમાણમાં ઓછું થાય છે. વનસ્પતિમાં આ વહન એક ભાગથી બીજા ભાગમાં જાય તો એનું વહન પ્રમાણ એનું ઓછું છે, આનું પ્રમાણ ઓછું છે, એમ કહો છો, રેશિયો ઓછો છે. આ એક શબ્દ યાદ રાખજો, ઓછું છે. જ્યારે અહીંયા સ્વતંત્ર અંગ છે. અને ત્રીજું, આપણું પ્રાણીઓમાં વધુ છે, એમ માની લેશું આપણે, વધુ પ્રમાણમાં ઓક્સિજન CO2 મળે છે આપણને, રેશિયો વધુ છે, વધારે પ્રમાણમાં મળે છે. બીજું, પ્રાણીઓમાં જે શ્વસન થાય છે એ પ્રાણીઓની સાપેક્ષે
વનસ્પતિમાં શ્વસન ખૂબ જ ઓછા દરે થાય છે. જો અહીંયા ઓછા બે શબ્દ આવ્યા, પ્રમાણની સાપેક્ષ વાત કરું છું. દરનો મતલબ છે સમયની સાપેક્ષ, અને આ જે છે એનો મતલબ જથ્થો. એટલે કહેવા એમ માગું છું અહીંયા CO2 ને O2 વનસ્પતિમાં ઓછો જથ્થો ટ્રાન્સફર થાય. અહીંયા એમ કહેવા માગું છું કે વનસ્પતિઓમાં O2 CO2 નો સમયની સાપેક્ષે ધીમા હોય. ઓછા દરે એટલે ધીમા, એમ અહીંયા ધીમું. અને પ્રાણીઓમાં શ્વસન થોડું ફાસ્ટ થાય છે. એટલે આમ 3 રીતે શ્વસન જે છે એ જુદા પડે છે. મિત્રો, આજે જે કાંઈ મેં લખાયું છે, જે કાંઈ આ બધી વાત આપણે કરેલી છે, એ બધી જ વાત જે છે એ તમારે ટૂંકા મુદ્દા સ્વરૂપે, બહુ અગત્યના અને બહુ એટ્રેક્ટિવ મુદ્દા સ્વરૂપે મેં લખેલું છે. એ તમારે તમારી નોટબુક, નોંધપોથી વિજ્ઞાનની બનાવી તેમાં હોમવર્ક સ્વરૂપે કરવાનું છે. પહેલાં પાકું કરવાનું. વિડીયો લેક્ચરને 2-3 વાર સ્લો મોશનમાં, અને કોઈ ટોપિક હાર્ડ હોય તો એને રિપીટ કરીને જોવાનું છે. અને પછી આ દરેક મુદ્દાઓને હેડિંગ સાથે તમારે લખવાના છે. આ તમારું હોમવર્ક છે. આવતા લેક્ચરની અંદર આપણે મૂળ દ્વારા કે પ્રાણીઓ, વનસ્પતિના પ્રકાંડ દ્વારા અને વનસ્પતિના પર્ણ કેવી રીતે શ્વસન કરે છે, ડિફરન્ટ રીતે, સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ રીતે કેમ કામ કરે છે, મનુષ્યમાં કેવી રીતે શ્વસન થાય છે, તેની ચર્ચા આપણે આની પછીના પીરિયડની અંદર કરવાની છે. થેન્ક યુ વેરી મચ મિત્રો. બધા જ હોમવર્ક કરશો. આપણે આ 3 લેક્ચર પૂરા થશે એટલે પાછી આપણે આની નેક્સ્ટ ટેસ્ટ સ્વરૂપે ગોઠવશું. પણ બધું જ ધ્યાનથી સાંભળી અને બધા લેક્ચર જે છે એનું જે નોંધપોથી છે એની અંદર તમે ખાસ નોંધ કરજો. અને સાથે મટીરિયલની PDF મોકલું છું, એ PDF પ્રમાણે ક્વેશ્ચન આન્સર તૈયાર કરજો. NCERTની બુક છે એને એકવાર વાંચજો, અને તેમાં કેટલાક વધુ જાણવા જેવું એવા કોષ્ટક બનાવેલા છે, તેને પણ નિરાતે વાંચજો. આવનારા પીરિયડમાં આપણે વધુ ચર્ચા આની કરશું. થેન્ક યુ વેરી મચ.